સ્વાગત છે તમારું અમારા એક ઓર વિડીયોની અંદર. અને આજે આપણે છે ને સવારની અંદર ભાઈ ગેલોપ્સની રાઈડ પર નીકળી ગયા છે. તો ચાલો આપણે જલ્દીથી કન્ટિન્યુ કરીએ, કેમ કે આપણા પાસે ટાઈમ નથી ભાઈ, લોકો પહોંચી ગયા છે ભાઈ. આપણે પેટ્રોલ પુરાઈ દીધું છે અને લેટ થઈ ગયા છે ભાઈ. આપણે હજી તો વડોદરા નથી પહોંચ્યા. કેમેરા એંગલ પણ આપણે પરફેક્ટ થઈ ગયો છે, હવે ટેન્શન નહીં. અરે યાર બ્રિજ પર ભાઈ આવા ખાડા શું કરવાનું યાર? બ્રિજ પર ખાડા ના હોવા જોઈએ યાર. એક તો પાછું ઉપર ઊંચો બ્રિજ હોય અને ઉપર ખાડા હોય. ખાડાની અંદર ભાઈ કંઈ થઈ ગયું એટલે ભાઈ માણસ સીધો બ્રિજથી નીચે જ, એટલે ડબલ ભાઈ. હા ઠંડી લાગે છે. આ બાજુના ગ્લવ્સ મારે પહેરવાના છે, કેમ કે છે ને મોબાઈલ મારે અંદર ટચિંગ નથી થતું. બહુ ઠંડી છે ભાઈ. મેં બાલકલાવા પણ કાઢી નાખ્યું. બાલકલાવાથી ઠંડી નહીં લાગતી. ઠંડી કી ऐसी की तैसी. જુઓ ને ભાઈ, ચાલો આપણે રેલવે ક્રોસિંગ આવી ગયા. અહીંયા તો છે ને ભાઈ 10 વાગ્યાની અંદર બહુ ટ્રાફિક થાય. મતલબ કે જ્યારે આપણે છે ને ટ્રેનનો ટાઈમ હોય ને ત્યારે અહીંયા બહુ ટ્રાફિક થાય ભાઈ. જો સવારની અંદર ભાઈ ટ્રેન આવી જાત ને તો આપણું વધારે મોટું સીન થઈ જતું. અને સવારની અંદર ભાઈ મારે છે ને સિમ અત્યારે બદલ્યું ને તો પાછું ગૂગલ પેનીમાં એકાઉન્ટ વેરીફાઈ કરવાનું માંગતું હતું, એટલે પાછું વેરીફાઈ થયું, ઓટીપી આવ્યો. બહુ યાર આજે તો છે ને થોડા વધારે લોચા વાગી ગયા. આ ટ્રકવાળા માઠ હોઈ ગઈ વચ્ચે ગાલીને. એ રિક્ષા કેટલો ધુમાડો કરે છે. ટ્રકવાળાથી થોડું દૂર જ રહેવું પડે. સારું માગવા લોકો છે ને ખાલી સાઈડ તો જોવે જ નહીં, તો વચ્ચે ટાયરની નીચે આવી જવાય. એ લોકોનો ભરોસો નહીં. એ લોકો છે ને ખાલી સાઈડ જોવે જ ના ભાઈ. પગ પણ ઠંડા થઈ ગયા છે. અને આપણે છે ને પહોંચી ગયા છે વાસદ, એકદમ નજીક પહોંચી ગયા છે. અને અત્યારે આપણે છે ને ક્રોસ કરી રહ્યા છીએ મહીસાગર નદી. જોઈ શકો છો ભાઈ, અહીંયા ત્યાં ફૂલો વેચવાનું ચાલુ થઈ જશે. અહીંયા તો નથી અત્યારે, ત્યાં છે એક અંકલ. તો જો મહીસાગર નદી આ રહી, ત્યાં પેલો ટ્રેનવાળો પુલ છે, પછી આ બીજો પુલ છે, પછી આપણે અહીંયા જઈ રહ્યા છે. અહીંયા ફૂલો તમારે પધરાવા હોય ને તો તમે અહીંયાથી લઈને પધરાવી શકો છો મહીસાગર નદીની અંદર. પેલા દીક્ષિતનો તો ફોનમાં આવી ગયો છે કે તું નીકળ્યો કે નહીં. હવે મેં ગાડી પર હતો એટલે ભાઈ ફોન અટેન્ડ ના કર્યો. આપણે તો છે ને ડાયરેક્ટ ત્યાં જ મળીશું. ત્યાં તો આપણે છે ને બધા બહુ લોકો અત્યારે આવડા હશે. પોતપોતાની રીતે જ ભાઈ બધા લોકો આવે. કેટલો મસ્ત ફ્લેગ છે, જોઈ શકો છો તમે અહીંયા. ભારત માતા કી જય. જુઓ ભાઈ જુઓ. હા જો આ બધા છોકરાઓ છે ને જોવા આવેલા છે ભાઈ. આપણે છે ને અહીંયા લાઈનઅપ કરી દે. યસ આના માટે જ આપણે ભાઈ આવીએ છીએ એક દૂરથી. આ જો આજ જો બધા કેવા ભાગે છે. જો R15 કેવી મોડિફાઈ કરેલી છે. ચાલો આપણે મસ્ત એવી જગ્યા મળી ગઈ છે એકદમ આગળ. S1000 RR. હો જોઈ શકો છો ભાઈ. આ બાઇક તમે કાવાસાકી H2R જો, G900, G900. જો આ બધી ભાઈ સુપર બાઇક છે. 6R, S1000 RR ભાઈ, BMW G900, Interceptor, Dominar, Triumph Street Triple RS. અલગ સિનેમેટિક લે છે. સુપર ચાર્જર પણ આની અંદર આવે. વધારે તો પબ્લિક આને જોવા વધારે આવી છે. આપણે છે ને પાછળ કેમ ઊભા છે, કેમ કે છે ને એનો એક્ઝોસ્ટ સાઉન્ડ કમ્પ્લીટ સંભળાય. કાન પણ ફાટી જાય એવો અવાજ આવે. બધી જ GT650 જો કેટલી કડક લાગે છે.
મારી જ ગાડી જેવું કહી દે ને તમારી ગાડી છે હા પડાય ચાલો આપણે છે ને વહેલા વહેલા જઈએ ભાઈ રોડ ક્રોસ કરીએ શાંતિથી જો વેલી મારી આયા હા આયો જ કરાના અરે જો ભાઈ સાહેબ જો ખાલી અરે યાર ડ્યુક વાળાનો જો સાઉન્ડ કેટલો ખતરનાક છે S1000 RR આહા અવાજ સાંભળો એનો आई અને તારી તો ફટ 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 અવાજ આવે છે ચાલો ગેલપ્સ ખાલી થઈ રહ્યું છે પબ્લિક જુઓ ખાલી કોઈના ગ્લવ્સ પડી ગયા એવું લાગે છે चलो सब खत्म हो गया તો આપણી છે ને રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે છે ને આપણે ઘરે જઈ રહ્યા છે તો જો બધું આખું ગેલપ્સ ખાલી થઈ ગયું છે અને ભાઈ રાઇડિંગ જેકેટ પહેર્યા પછી છે ને ગરમી બહુ લાગે એટલે હવે જલ્દીથી હવે ઘરે જવા નીકળી ગયા છે અમે બીજા લોકો તો જતા રહ્યા છે તો આપણે છે ને દીક્ષિતભાઈ અને આપણે જઈએ છીએ થોડું કામ છે એટલે કામ પણ નિપટાઈ દઈએ ને પછી આપણે સીધા ઘરે જશું તો બસ આજના દિવસ માટે આટલું જ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો મળીએ બીજા એક વિડીયોની અંદર બાય બાય